તો વડોદરામાં અરુણ મહેશ બાબુએ અધિકારીઓને ખખડાવ્યા છે. તો રોડ, ડ્રેનેજ, પાણી અને વરસાદી ગટર વિભાગને સૂચના આપવામાં આવી છે. તો શહેરમાં ખોદેલા ખાડાઓ તાત્કાલિક પૂરવાના પણ આદેશ કર્યા છે. ત્યારે અધિકારીઓને દરેક કામ માટે સમય મર્યાદા આપી છે. ત્યારે આ સમય મર્યાદામાં કામ પૂરું ન થતાં કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ત્યારે મ્યુનિસિપલ કમિશનર દ્વારા કડક કામગીરી હાથ લેવા પર આવી રહી છે. આજે એક અગત્યનું બેઠક અમે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મીટિંગ હોલમાં લીધી હતી. ખાસ કરીને આપ જાણો છો કે જે પણ ખાતમુહૂર્ત થયા છે આ તમામ કામો અત્યારે ફિલ્ડમાં કાર્યરત છે. આમાં મોટા ભાગમાં રોડ્સ, પાણી અને ડ્રેનેજ ડિપાર્ટમેન્ટના કામ ફિલ્ડમાં ચાલી રહ્યા છે. એટલે આમાં ખાસ કરીને અમુક જગ્યામાં લગભગ 32 રોડ્સ, આમાં લગભગ 13 રોડ્સ પાણીના કામને લીધે અને 16 રોડ ડ્રેનેજના કામને લીધે અમુક જગ્યામાં ડાયવર્શન્સ આપવામાં આવી છે, અમુક રોડ્સ બંધ કરવામાં આવ્યું છે અને આના કારણ લગભગ 20 વર્ષ પછી અમુક ડ્રેનેજ લાઇન્સને અમે ચેન્જ કરી રહ્યા છે. સિટીના જે કેરિંગ કેપેસિટીના પ્રમાણે, અને આપ જાણો છો કે જ્યારે પણ પૂલ અરવેઝ વરસાદના પાણી વધારે આવતું હોય સિટીમાં પૂલ જેવું સ્થિતિ થતું હોય છે, એનાથી દૂર થવા માટે તમામ ડ્રેનેજ લાઇન્સને વોલ્યુમ વધારવાનું પણ કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે. જેને કારણ અત્યારે જે સમય મળે છે આપણા પાસે, આ સમયગાળામાં જ આ કામગીરી કરવાનો આપણને મોકો મળ્યો છે. અને આટલા વર્ષો પછી જે અમૃતના ગ્રાન્ટ, સ્વર્ણિમના ગ્રાન્ટ આપણને વડોદરા મહાનગરપાલિકાને સપોર્ટ મળી છે, આનાથી આ કામ અત્યારે કામ કરી રહ્યા છે અને બીએમસીની ગ્રાન્ટ મારફતે પણ અમે કરી રહ્યા છીએ.